हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, एमसीक्यू सीरीज में बेसिक इलेक्ट्रिकल एमसीक्यू आज આપણે જોશું। वन बाय वन बेसिक इलेक्ट्रिकल एमसीक्यू જોતા જાય। બધા એમસીક્યુ કોઈને કોઈ પરીક્ષામાં પૂછાયેલા છે, બરાબર? એટલે તમે वन बाय वन જોતા જાજો। क्वेश्चन नंबर 1 છે, ધ એસઆઈ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ। એસઆઈ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રિક ચાર્જનો એસઆઈ યુનિટ શું છે? તો ફ્રેન્ડ્સ, એસઆઈ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ કુલમ, બરાબર? કુલમ છે, ઓપ્શન નંબર બી સાચો આન્સર છે। કુલમ છે ઇલેક્ટ્રિક ચાર્જનો એસઆઈ યુનિટ છે। ઓકે, ત્યારબાદ આગળ વધીએ। એટ ધ રેઝોનન્સ ફ્રીક્વન્સી ધ ઇમ્પિડન્સ ઓફ સિરીઝ રેઝોનન્સ સર્કિટ ઇઝ। હવે જ્યારે રેઝોનન્સ ફ્રીક્વન્સી વખતે, બરાબર, જ્યારે સર્કિટમાં રેઝોનન્સ હોય છે ત્યારે સિરીઝ રેઝોનન્સમાં ઇમ્પિડન્સની વેલ્યુ શું હશે? તો ફ્રેન્ડ, સિરીઝ રેઝોનન્સમાં યાદ રાખવાનું, ઇમ્પિડન્સની વેલ્યુ મિનિમમ હોય છે સિરીઝ રેઝોનન્સમાં। એટ ધ રેઝોનન્સ વખતે કીધું છે, બરાબર? ત્યારે આપણી ઓપ્શન નંબર ડી સાચો આન્સર આવશે। મિનિમમ ઇમ્પિડન્સ મિનિમમ હશે। હવે કરંટનો આ સેમ ટુ સેમ ક્વેશ્ચન એમ પૂછી લે કે કરંટની વેલ્યુ શું હશે? તો કરંટ ત્યારે આપણો મેક્સિમમ હશે, મેક્સિમમ કરંટ ફ્લો થશે, ઇમ્પિડન્સ મિનિમમ હશે, બરાબર? પાવર ફેક્ટર યુનિટી હશે। આ ત્રણ વસ્તુ અહીંથી 3 ક્વેશ્ચન આવા બની ગયા। ઓકે, પાછો આગળ વધીએ। Question number 3. Why are the same types of cell connected in parallel? Same types of cells are connected in parallel. તો પેરેલલમાં આપણે સેલને કનેક્ટ કરીએ છીએ ટુ ઇન્ક્રીઝ ધ કરંટ રેટિંગ। કરંટ રેટિંગને વધારવા માટે આપણે પેરેલલમાં સેલ્સને કનેક્ટ કરીએ છીએ ટુ ઇન્ક્રીઝ ધ કરંટ રેટિંગ। ઓકે, એટલે આનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, બરાબર? ત્યારબાદ આગળ વધીએ। વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ કેપેસિટર? નીચેનામાંથી કયા પ્રકારનું કેપેસિટર નથી? તો કેપેસિટરનો પ્રકાર નથી, બરાબર છે? તો ખાસ ધ્યાન રાખો કે સિરામિક કેપેસિટર છે, ઇલેક્ટ્રોલિટિક કેપેસિટર છે, ફિલ્મ કેપેસિટર છે, પણ વાયર વાઉન્ડ છે, ઓપ્શન નંબર ડી વાયર વાઉન્ડ છે, એ કેપેસિટર નથી, વાયર વાઉન્ડ રજિસ્ટર આવે। એટલે આનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, સાચો આન્સર છે ઓપ્શન નંબર ડી, વાયર વાઉન્ડ રજિસ્ટર છે। વાયર વાઉન્ડ રજિસ્ટર હોય, કેપેસિટર નથી હોતું। ઓકે, એટલે અહીંથી તમને 3 પ્રકાર પણ જાણવા મળી ગયા: સિરેમિક કેપેસિટર, ઇલેક્ટ્રોલિટિક કેપેસિટર, ફિલ્મ કેપેસિટર। વાયર વાઉન્ડ રજિસ્ટરનો પ્રકાર છે, કેપેસિટરનો પ્રકાર નથી। ઓપ્શન નંબર ડી સાચો આન્સર છે। ત્યારબાદ આગળ વધીએ। વોટ ઇઝ ધ આરએમએસ વેલ્યુ ઓફ ધ અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઇન વી હેવિંગ અ પીક વેલ્યુ ઓફ 1000 વોલ્ટ? બરાબર, હવે તમને અહીંયા આરએમએસ વેલ્યુ આપી છે, તમને મેક્સિમમ વેલ્યુ આરએમએસ વેલ્યુ પૂછી છે, અને મેક્સિમમ વેલ્યુ તમને અથવા પીક વેલ્યુ જેને આપણે કહી છીએ 1000 વોલ્ટ આપેલી છે, બરાબર? એટલે મેક્સિમમ વેલ્યુ બરાબર તમને આપેલું છે 1000 વોલ્ટ। ઓકે, 1000 વોલ્ટ આપેલા છે, તો આરએમએસ નું સૂત્ર છે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ IM બાય √2, બરાબર? આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ IM બાય √2, બરાબર? હવે આરએમએસ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર? આરએમએસ વેલ્યુ બરાબર, તો IM કેટલા થશે તમે સમજો। આઈઆરએમએસ બરાબર આવી રીતના લખી શકાય 0.707 આઈ મેક્સિમમ, બરાબર? આઈ સૂત્ર છે આપણું, અથવા આઈ પીક આપેલું છે, પીક કે મેક્સિમમ એનાથી કંઈ ફરક નથી પડતો। એટલે 0.707 એને ગુણ્યા 1000 તમે કરો, બરાબર? તો અહીંયા 707ના છેદમાં પણ 1000 3 થઈ જાય, બરાબર? એને ગુણ્યા 1000 એટલે 3 મીંડા ગયા 3 મીંડા ગયા, તો આઈઆરએમએસ વેલ્યુ આપણી થશે 707। ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે। ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર? ઓપ્શન નંબર બી 707 આપણી આરએમએસ વેલ્યુ થશે 707। બીજી વાત ફ્રેન્ડ્સ, કે જ્યારે તમે એક વાત યાદ રાખો કે પીક વેલ્યુ આપણી હોય અથવા મેક્સિમમ વેલ્યુ હોય, એના કરતાં આરએમએસ વેલ્યુ હંમેશા ઓછી જશે। ઓકે, એટલે અહીંથી તમે જોઈ શકો કે આને નજીકની જોઈએ, આ આપણા 1000ની નજીકની જોઈએ, તો 1000ની નજીકની આપણી જે આરએમએસ વેલ્યુ અત્યારે તમે જોવું ને, તો એ 707 જ છે। એટલે ઓપ્શન નંબર બી 707 સાચો આન્સર થશે, બરાબર? આ ક્વેશ્ચન પરીક્ષામાં ખાસ આવા પૂછાય છે। ત્યારબાદ આગળ વધીએ। ધ લાઇન કરંટ ઓફ બેલેન્સ ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ ઇઝ 10 એમ્પિયર, બરાબર? લાઇન કરંટ એક ડેલ્ટા સિસ્ટમ છે, એમાં 10 એમ્પિયર આપણો લાઇન કરંટ છે। વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ફેઝ કરંટ? બરાબર, તો ફેઝ કરંટની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। તો ફ્રેન્ડ્સ, આ આપણું ડેલ્ટા કનેક્ટેડ છે, તો ડેલ્ટામાં VL ઇઝ ઇક્વલ ટુ VPH, એનો એટલે કે વોલ્ટેજ તો સેમ જ હોય છે, બરાબર? પણ IL ઇઝ ઇક્વલ ટુ √3 IPH, બરાબર? IL ઇઝ ઇક્વલ ટુ √3 IPH આપણને મળે છે, બરાબર? તો IL ઇઝ ઇક્વલ ટુ √3 IPH, તો IL તમને આપેલો છે, બરાબર? ધ લાઇન કરંટ ઓફ બેલેન્સ ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ ઇઝ 10 એમ્પિયર,
એટલે 10 એમ્પિયર કરંટ આપેલો છે એના બરાબર √3 IPH બરાબર. ઓકે, આ √3 IPH એટલે 10/10 √3 એના બરાબર IPH. હવે 10/√3 તમે કરશો એટલે 10 કરતાં તો ઓછી જ વેલ્યુ આવશે, એટલું સમજો. ભાંગાકાર અહીંયા કરવાનો નથી બરાબર. આપણે √3 ની વેલ્યુ નથી ખબર, ભાંગાકાર કઈ રીતના કરવું એ કાંઈ ટેન્શન નહીં. હવે 10 ભાગ્યા તમે કોઈ પણ વેલ્યુ કરો એટલે 10 કરતાં તો આન્સર ઓછો જ આવવાનો છે. એટલે 10 તો નથી આવવાનો, એટલે ઓપ્શન નંબર એ નહીં આવે, બી એ નહીં આવે અને ડી પણ નહીં આવે. એટલે આરામથી અહીંથી સીધું તમને કોમન સેન્સ મુજબ કીધું છે ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. કાંઈ ભાંગાકાર કરવાની જરૂર નથી બરાબર. એટલે 10/√3 બરાબર IPH. તો ફેઝ કરંટ તમારો શું થયો? 5.77. મેં કાંઈ ભાંગાકાર કરેલો નથી. આટલું કોમન સેન્સનો તમને અહીંયા ક્વેશ્ચન આપેલો છે બરાબર. ઓપ્શન જોઈને તમે આન્સર કરી શકો. ઓકે, એટલે ઓપ્શન નંબર સી આનો સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. ફોર અ પ્યોર સાઇનોસોઇડલ વેવફોર્મ ધ ફોર્મ ફેક્ટર એન્ડ ક્રેશ ફેક્ટર ઓફ આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા રિસ્પેક્ટિવલી બરાબર. હવે સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની છે કે ફોર્મ ફેક્ટર અને ક્રેશ ફેક્ટર પૂછ્યું છે બરાબર. હવે જો તમે ઓપ્શન ઉપરથી કદાચ ન આવડતું હોય તો કે કોઈ પણ એક વેલ્યુ આવડતી હોય ને તો ઓપ્શન ઉપરથી ખબર ફોર્મ ફેક્ટરની વેલ્યુ હંમેશા 1.11 હોય છે બરાબર. તો હવે 1.11 એટલે મતલબ કે જો એક વસ્તુ હંમેશા યાદ રાખો, એની પહેલા આપણને ફોર્મ ફેક્ટર પૂછ્યું તો પહેલી ખાલી જગ્યામાં ફોર્મ ફેક્ટરની જ વેલ્યુ આવશે, પછી ક્રેશ ફેક્ટર પૂછ્યું છે તો બીજી ખાલી જગ્યામાં ક્રેશ ફેક્ટર જ આવશે બરાબર. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઘણી વખત ભૂલ થઈ જાય છે આવી રીતના એક્ઝામમાં જલ્દીમાં બરાબર. ફોર્મ ફેક્ટરની વેલ્યુ છે 1.11. હવે ખાલી અહીંયા તમે ઓપ્શનમાં જો 1.11 ક્યાં છે તો ઓપ્શન નંબર બી, કારણ કે પહેલામાં 1.41 છે એ નહીં આવે, સીમાં પણ નહીં આવે, ડીમાં પણ નહીં આવે, તો ઓપ્શન નંબર બી 1.11 ઓપ્શન નંબર બી. અને ક્રેશ ફેક્ટર છે 1.41, ક્રેશ ફેક્ટરની વેલ્યુ છે 1.41 બરાબર. તો ઓપ્શન નંબર બી સીધો આન્સર તમને અહીંથી મળી ગયો બરાબર. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ડિટરમાઇન ધ હીટ ડિસિપેશન ઇન જૂલ થ્રુ ધ કંડક્ટર ઓફ 10 ઓહમ ધ રેઝિસ્ટન્સ વેન ધ 1 એમ્પિયર કરંટ ફ્લોઈંગ થ્રુ ધ કંડક્ટર ઓફ 5 સેકન્ડ. આની પહેલાં આપણે એક વિડીયોમાં મતલબ આપણે આવી રીતના જૂલના નિયમનો આપણે હીટ ડિસિપેશન જેટલી થાય છે એ ફાઇન્ડ કરવાની છે. તો આપણે આનું સૂત્ર જોઈએ. હીટ ડિસિપેશન એટલે H = I2RT બરાબર. હીટ = I2RT. હવે કરંટ તમને કેટલો આપ્યો છે? 1 એમ્પિયર કરંટ આપ્યો છે એટલે 1 નો વર્ગ. રેઝિસ્ટન્સ કેટલો આપ્યું છે? કંડક્ટર 10 ઓહમ રેઝિસ્ટન્સ એટલે એને ગુણ્યા 10 અને 5 સેકન્ડ આપેલી છે એટલે 5 બરાબર. તો હીટ = I2 1 નો વર્ગ 10 ગુણ્યા 5 50 જૂલ. 50 જૂલ. ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. બસ પતી ગયો. ખાલી એક આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે I2RT બરાબર. ત્યારબાદ આગળ વધીએ. Taylor's theorem is based on the principle of law of Taylor's theorem is based on the principle of law of Taylor's theorem is the conservation of energy બરાબર. ઓપ્શન નંબર ડી આનો સાચો આન્સર છે. ટેલેજન્સ થિયરમ છે તે આપણા કન્ઝર્વેશન ઓફ એનર્જીનો બરાબર બે પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે બરાબર. આ એક ખાસ યાદ રાખવાનો ક્વેશ્ચન છે. ઘણી વખત પેપર આવું પૂછે, આવા ક્વેશ્ચન આપણે જોતા ના હોય ને જો પૂછાઈ જાય તો આપણે કોઈ પણ ભૂલ કરીને આવતા, એટલે ખાસ યાદ રાખવાનું ઓપ્શન નંબર ડી કન્ઝર્વેશન ઓફ એનર્જી. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અબાઉટ કિર્ચોફ્સ કરંટ લો. હવે કિર્ચોફના કરંટના નિયમ મુજબ નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે બરાબર. તો કિર્ચોફના કરંટનો નિયમ એમ કહે છે કે જંક્શનની અંદર આવતા કરંટ અને બહાર જતા કરંટનો એલ્જિબ્રિક સરવાળો શૂન્ય થાય છે. તો ઓપ્શન એ શું કહે છે? ધ સમ ઓફ કરંટ એન્ટરિંગ ટુ ધ નોડ ઇઝ ગ્રેટર ધેન. હવે ગ્રેટર ધેન આવી ગયો એટલે ઓપ્શન નંબર એ પણ ખોટો છે, એ તો આવવાનો જ નથી બરાબર. ધ સમ ઓફ કરંટ એન્ટરિંગ ટુ ધ નોડ ઓફ સ્મોલર એટલે ઓપ્શન નંબર બી પણ નહીં આવે. ધ સમ ઓફ કરંટ એન્ટરિંગ ટુ ધ નોડ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ કરંટ લિવિંગ ટુ ધ નોડ. ચાલો આ ઠીક લાગે છે. ઓપ્શન ડી પણ વાંચી લઈએ. ધ સમ ઓફ કરંટ એન્ટરિંગ ટુ ધ નોડ ઇઝ ટ્વાઇસ ધ સમ ઓફ એટલે ઓપ્શન નંબર ડી પણ નહીં આવે એટલે ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. નોડની અંદર આવતા કરંટ ને નોડની બહાર જતા કરંટનો સરવાળો સરખો થાય છે બરાબર. આ આપણા કિર્ચોફના કરંટનો નિયમ છે KCL જેને આપણે ઓળખીએ છીએ. પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે તો યાદ રાખવાનું ધ સમ ઓફ કરંટ એન્ટરિંગ ટુ ધ નોડ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ કરંટ લિવિંગ ટુ ધ નોડ બરાબર. આટલું ખાસ યાદ રાખવાનું છે. ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. Which of the following expression is the expression of the maximum power transfer theorem? Maximum power transfer theorem નું આપણે એક્સપ્રેશન મતલબ કે સૂત્ર આમાંથી 4 માંથી આપણે જોવાનું છે બરાબર. તો ફ્રેન્ડ્સ ખાસ
માંથી દાખલો પણ ઘણી ફેરે પૂછાય છે કે તમને VTH અને RL આપેલું હોય, બરાબર, ને કીધું હોય કે મેક્સિમમ પાવર ફાઇન્ડ કરો, અને આવી રીતના સૂત્ર પણ પૂછાયું. તો ખાસ તમારે યાદ રાખવાનું છે મેક્સિમમ પાવર ટ્રાન્સફરનું સૂત્ર છે ઓપ્શન નંબર ડી, P મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ VTH સ્ક્વેર ડિવાઇડેડ બાય 4RL, બરાબર. P મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર TH, VTH સ્ક્વેર થેવેનિન્સ વોલ્ટેજનો વર્ગ એના છેદમાં 4RL, 4RL. આના ઉપરથી તમને દાખલો પણ પૂછાય છે, બરાબર. તો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, દાખલો પૂછાય તો પણ તમને ફાયદો થાય અને સૂત્ર પૂછાય તો, બરાબર. તો એને ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. આ આપણા મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમનું સૂત્ર છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ધ પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ મેઝર્ડ ઇન. હવે જો આટલો સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો છે એક્ઝામમાં કે પોટેન્શિયલ ડિફરન્સનું મેઝર્ડ આપણે કેમાં કરીએ છીએ, તો ઓપ્શન નંબર સી, વોલ્ટેજ, વોલ્ટમાં આપણે એને મેઝર કરીએ છીએ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અબાઉટ ધ રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર. નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે રેઝિસ્ટન્સ માટે, બરાબર, કંડક્ટરના રેઝિસ્ટન્સ માટે. એટલે ખાસ ધ્યાન રાખજો, કંડક્ટર આપણું જે વાહક મટીરિયલ છે એના રેઝિસ્ટન્સ માટે. ધ રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર ડઝ નોટ ડિપેન્ડ્સ અપોન ધ લેન્થ, મતલબ લેન્થ ઉપર આધાર રાખતો નથી. હવે જો અહીંયા સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. આ સૂત્ર છે તો લેન્થ ઉપર તો આધાર રાખે છે, એટલે પહેલું આપણું ખોટું થઈ જશે, બરાબર. એટલે પહેલું સાચું નથી. ધ રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ મટીરિયલ, એટલે મટીરિયલ ઉપર આધાર નથી રાખતું, તો એ પણ ખોટું છે, કારણ કે R ઇઝ પ્રોપોર્શનલ ટુ રો, અહીંયા રો છે એટલે એના ઉપર આધાર રાખે છે, બરાબર. એટલે આ પેલું બીજું આપણો ઓપ્શન પણ ખોટો છે. ધ રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ ટેમ્પરેચર, ભાઈ ટેમ્પરેચર ઉપર તો આધાર રાખે જ છે, બરાબર. એટલે ત્રણ સ્ટેટમેન્ટ આપણા ABC ખોટા છે, બરાબર. ધ રેઝિસ્ટન્સ ઓફ ટેમ્પરેચર ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ પ્રેશર. હા, તો કે રેઝિસ્ટન્સ છે એ આપણા વોલ્ટેજ ઉપર આધાર રાખતો નહીં, પ્રેશર જે કીધું છે એના ઉપર કોઈ આધાર રાખતું નથી. તો ઓપ્શન નંબર ડી અહીંયા સાચો આન્સર છે. ફ્રેન્ડ્સ, આવા ક્વેશ્ચનની અંદર ખાસ 2 થી 3 ફેરે આપણે એના ઓપ્શન અને ક્વેશ્ચન વાંચવું પડે. અહીંયા તમને કીધું છે ટ્રુ, ઘણી વખત એવું કીધું હોય કે ફોલ્સ, બરાબર. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રેઝિસ્ટન્સ, અને અહીંયા કંડક્ટર કીધું છે. માનો કે આની જગ્યાએ તમને એમ કીધું હોત કે ઇન્સ્યુલેટર, તો આપણે પછી એ પ્રમાણે આપણે અલગ અલગ પેરામીટર્સ ચેન્જ કરવા પડે, બરાબર. તો અહીંયા તમારો આન્સર થશે ઓપ્શન નંબર ડી, બરાબર. ધ રજિસ્ટર ઓફ કંડક્ટર ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ પ્રેશર, બરાબર. પ્રેશર ઉપર આધાર રાખતું નથી, એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ત્યારબાદ ઇન અ સિરીઝ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ સિરીઝમાં જોડેલા છે. ધ કરંટ થ્રુ ઈચ રેઝિસ્ટન્સ ઇઝ, દરેક રેઝિસ્ટન્સની અંદર કેટલો કરંટ થ્રુ ઈચ રેઝિસ્ટન્સ ઇઝ સેમ ઇન ઈચ રેઝિસ્ટન્સ. જો સિરીઝ કનેક્શન હોય ફ્રેન્ડ આવી રીતના, બરાબર, આવી રીતના રજિસ્ટર જોડેલા છે સિરીઝમાં, તો બધાની અંદર સેમ કરંટ ફ્લો થશે. કરંટ કેવો હશે? સેમ, સરખો કરંટ ફ્લો થશે, બરાબર, સિરીઝમાં. એટલે આનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, સેમ ઇન ઈચ રેઝિસ્ટન્સ, બરાબર. ઓકે, એટલે ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. ત્યારબાદ આગળ વધીએ. સિમેન્સ ઇઝ ધ SI યુનિટ ઓફ. હવે સિમેન્સ કેનો યુનિટ છે, બરાબર. તો જો રેઝિસ્ટન્સનો એકમ તો ઓહમ છે, બરાબર. રેઝિસ્ટન્સનો એકમ ઓહમ છે. કંડક્ટન્સનો એકમ તો કે હા, ઓપ્શન નંબર બી આપણે અહીંયા સાચો આન્સર છે. કંડક્ટન્સનો એકમ સિમેન્સ છે, એને આપણે મોથી પણ ઓળખીએ છીએ, બરાબર. હા, કેપેસિટન્સનો એકમ ફેરાડે છે. ઇન્ડક્ટન્સનો એકમ હેનરી છે, બરાબર. તો અહીંથી તમને બીજા 4 એકમ પણ થઈ ગયા. કેપેસિટન્સ, એટલે આનો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર બી, કંડક્ટન્સ. સિમેન્સ ઇઝ ધ SI યુનિટ ઓફ કંડક્ટન્સ, બરાબર, જેને આપણે G થી ઓળખીએ છીએ. કંડક્ટન્સને આપણે G થી ઓળખીએ છીએ, અને સિમેન્સ આપણે S પણ લખાય અથવા એને મોહ પણ કહેવામાં આવે છે. આટલું ખાસ યાદ રાખવાનું છે. ઓકે, આના એક એવો વિડીયો લઉં છું જેમાં આપણે બધા જ એકમો આપણે એકની સાથે કન્સિડર કરી લઈશું, એટલે તમને કોઈ પણ એક્ઝામમાં કામ આવે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. આપણે 15 MCQ બેઝિક ઇલેક્ટ્રિકલના પરીક્ષામાં જે પૂછાયેલા એવા લીધા છે. સતત આવા વિડીયો આવતા રહેશે, તમે ફટાફટ રિવિઝન કરતા રહેજો અને જોતા રહેજો, બરાબર. લાઇક, શેર, સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.